હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. જો અત્યારે વાગ્યા છે 10:10 થઈ છે ને ઓલમોસ્ટ નહીં, બધું જ કામ થઈ ગયું છે અને હું પણ નાઈ ધોઈને રેડી થઈ ગઈ છું. તો બસ હવે જવાનું છે, થોડુંક કામ છે, વસ્તુ લેવા માટે હું ને મારી ફ્રેન્ડ તો જઈએ છીએ. તો જો ફાઇનલી આમ બધું જ કામ પતાવી અને નીકળી પડ્યા હતા. થોડીક ઘરની ગ્રોસરીને એવું બધું લેવું હતું સ્ટાર બજારમાં, કારણ કે હાઉસવાઈફ હોય એને બધું જ ધ્યાન રાખવાનું હોય છે કે ઘરની વસ્તુ કેટલી બાકી છે, કેટલી પૂરી થવા આવી છે, કેટલી નથી આપણા ઘરમાં. તો એ બે વસ્તુનું આપણે બહુ જ ધ્યાન રાખવાનું હોય, કારણ કે આપણી પાસે અમુક વસ્તુઓ ના હોય તો પછી એ આપણે એક દુકાનથી લઈએ તો એ આપણો ટાઈમ બી વેસ્ટ જાય અને આપણે મોંઘું બી પડે. એટલે આપણે એકસાથે બધું લિસ્ટ બનાવી અને હું જનરલી એમ જ કરતી હોઉં છું કે સ્ટાર બજારમાં જઈ અને મંથલીનું લિસ્ટ જ આખું બનાવી લઉં અને એક ડાયરી કે પછી એક નોટ રાખું. એમાં હું લખતી જાઉં કે આજે મારી આ વસ્તુ ફિનિશ થઈ ગઈ છે તો આ લાવવાની છે, આજે આ વસ્તુ નથી, આ પૂરી થવા આવી છે. તો આખા મંથલીનું આ રીતનું હું ચેક કરી લઉં છું અને પછી હું એ જો નોટ હે જે મારે ડેઈલી યુઝ માટે જે જ્યાં જવાનું હોય ત્યાં હું ચિપકાવી દઉં, ફ્રીજ પાસે યા કિચનમાં કોઈ બી જગ્યા પર. અને જો તમે બી આવું ના કરતા હોય તો જરૂરથી આ રીતનું ટ્રાય કરજો, તો તમારો ટાઈમ બી બચી જશે અને વસ્તુ બી આપણે ઓછા બજેટમાં આવી જાય. તો બસ આ રીતનું છે. હાઉસવાઈફ હોય ને કેટલાય માઇન્ડમાં કામ હોય, કેટલું બધું પતાવવાનું હોય ને ટાઈમ જ ના મળતો હોય પોતાના માટે. પણ જો એક બે સ્માર્ટ ટીપ આપણે અપનાવીએ ને તો આપણા માટે જરૂરથી આપણે ટાઈમ કાઢી શકીએ છીએ. એટલે બસ, અને આપણા ફ્રેન્ડ્સ માટે બી ટાઈમ કાઢવો જરૂરી છે. એટલા જ માટે હું ને મારી ફ્રેન્ડ બે સાથે આવ્યા હતા. તો થોડોક ટાઈમ બાકી હતો સ્કૂલેથી લેવા જવા માટેનો, તો એ ટાઈમ અમે અમારા માટે સ્પેન્ડ કર્યો. જો આ હાર્ટવાળા બિસ્કિટ હતા એ અમારા ફેવરિટ હતા. તો બચ્ચો હોય સાથે તો આપણે એને નથી આપતા, એટલે ક્યારેય એ હોય એટલે ખવાતા જ ના હોય. એટલે વિચાર્યું કે ચલો આપણે 10-15 મિનિટનો ટાઈમ આપણા માટે કાઢીએ અને થોડુંક એન્જોય કરીને પછી જઈએ સ્કૂલથી લઈને ઘરે. તો જો ફાઇનલી અમે 12:30 ઘરે પહોંચ્યા. વિશુનો યુનિફોર્મ ચેક કરવાનો હતો અને આ બધી વસ્તુ લાવ્યા હતા. તો વિશુ જોઈ ગયો તો ત્યાં હું લાવી છું લિટલ જોઈનો પ્રોટીન પાવડર, ન્યુટ્રિશન મિક્સ. આ પાવડર બહુ જ મસ્ત અને બહુ જ સારો રિવ્યૂ જોઈએ તો સારો સર્ચ બી કર્યું અને સ્મેલ તો એટલી આવે છે. તો વિશુ જોઈ ગયા પાવડર. આજે સવારે જ હું વિચારતી હતી કે લિટલ જોઈનો પાવડર મારે લાવવો છે ને આજે જ આવી ગયો વિશુ માટે સ્પેશિયલ. તો હવે એને થોડું દૂધ પીવું છે તો હવે એને મિક્સ કરીને હું આપી દઉં. એને જોઈ ગયો છે એટલે હવે એમ જ કહેશે. અને વિશુ, મેં તારા માટે શું લાવી? ચેર. બતાવ તો બધાને ચેર કેવી છે તારી. યસ, જો વિશુ માટે એ ચેર પણ લીધી છે અમે. અને હવે હું આમાં એક ચમચી એડ કરી દઈશ. જોઈએ વિશુનું રિએક્શન જોઈએ આપણે પ્રોટીન પાવડર. તો આ રીતના સ્કૂપ બી અહીંયા આવતા હોય છે. આપણે કેટલું સ્કૂપ આપવું ને તો હું એને એક સ્કૂપ આટલું નાખું છું, એડ કરું છું. વિશુને મિક્સ કરી દઈશું આપણે. અગર જો તમારા બાળકો દૂધ પીતા હોય ને તો એને આ લિટલ જોઈનો જરૂરથી આપજો. એના ઇન્ગ્રીડિયન્ટ્સ જો છે નેચરલ છે અને નો સુગર છે. અને હું તો મારા બાળકને અત્યાર સુધી પ્રોટીન પાવડર જ આપતી, પણ 2 years પ્લસ બાળકોને જરૂર હોય છે અત્યારે, કારણ કે સ્કૂલમાં જતા હોય છે ભણવામાં. સચ મેં બાળકોને ભાવે એવું છે. ચલો વિશુને હું પીવડાવી દઉં. લે વિશુ, પ્રોટીન મિલ્ક. 1 જ મિનિટમાં ફિનિશ કરી દીધું. વાવ! જો વિશુને તો બહુ ભાવ્યું પ્રોટીન મિલ્ક. તો હવે હું એને રોજ ડેઈલી આપીશ ને તો ફટાફટ પી લે છે, કારણ કે સ્કૂલે જાય ને તો બહુ પીતો નહોતો. ઘરનો જે પ્રોટીન પાવડર હતો ને એ બહુ જ વાર લગાડતો હતો પીવામાં. પણ હવે આપણે વિશુને આ ડેઈલી આપી દઈશું. કેવું લાગ્યું વિશ્વ? ટેસ્ટી છે ને?
મેં તો રસોઈનું તો કે ના હું ભૂખ નથી, દૂધ ને એવું પીને ગયા હતા. ઉઠી ગયો છે. અહીંયા કરો ટીમાં ભી કરો ટીમાં. એમાં ને એમ જ કરો. આખું ટમેટું રેડ બનાવજો. યસ યસ. પછી ઉભો રહે. સ્ક્રબલિંગ કરાવડા. સ્ક્રબલિંગમાં ઓહો હાલો તે ચોટા ન દીધું. એટલે કર. ઓહો કઈ વાંધો નહીં આમાં કર. બીજું ને આમાં ટોમેટોમાં જ કરી દે. આખું ટમેટું પૂરું કરી દે. ટોમેટો પૂરું કરી દે. ટોમેટું હા આખું કરાના જે જગ્યા બાકી હોય ને અરે ડીપ કરી લે. ડીપ કરી લે. કરી દે. ટમેટા કેવા કલરનું હોય? રેડ. ઓ એટલી બધી ડીપ ના કરવાની. હવે પતાવી દી વાંધો. આખું કરી દે હવે એમાંથી જ કરી દે. અરે આખું આખું છે જો આમાં બ્રશ આખી છે લાડો જને ગંદુ થશે જો આમાં કરવાનું. હા પણ પેલા આ તો કર. આ આખું પેલું ફિનિશ કર દે. પિંક કલર બીજો હાલ આવો પેન્ડલ માર માર પેન્ડલ માર પેન્ડલ. બીજો કલર નાખ દે ફટાફટ. આખું ના ડૂબાડે નીચે નાખ. બસ લ્યો થઈ ગયું. બસ વેરી ગુડ. થઈ ગયું. બરે સ્પૂન નિકાલ દો. विश्व में जाते प्रोटीन पाउडर बनाए हो.